કરજણ નગરજનો માટે મોટા સમાચાર। ટૂંક સમયમાં મળશે ઘરેલું પીએનજી ગેસ કનેક્શન। કરજણ નગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે ચૂંટણી દરમિયાન આપેલું ઘરેલું પીએનજી ગેસ કનેક્શનનું વચન હવે સાકાર થવા જઈ રહ્યું છે। લોકસભા ચૂંટણી પહેલા પીએનજી ગેસ લાઇનના કામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર કામ શરૂ થઈ શક્યું નહોતું। ત્યારબાદ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે આ મુદ્દે જિલ્લા સંકલન બેઠકમાં વારંવાર રજૂઆત કરતા આખરે નગરજનો માટે સારા સમાચાર સામે આવ્યા છે। આજે કરજણ નગરપાલિકા ખાતે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે ઘરેલું પીએનજી ગેસ લાઇનના કામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ યોજના હેઠળ નગરના અંદાજે 10,000 જેટલા ઘરોમાં ટૂંક સમયમાં ઘરેલું પીએનજી ગેસની સુવિધા ઉપલબ્ધ થશે। આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। આજરોજ કરજણ નગરપાલિકાને જે ઘણા વર્ષોથી એક માંગ હતી કે ઘરેલું ગેસ પાઇપલાઇન અહીંયા નાખવામાં આવે અને ઘરે ઘરે ગેસ કનેક્શન લોકોને ઉપલબ્ધ થાય એ રીતે લોકોની લગભગ 4-5 વર્ષથી માંગણી હતી। અગાઉના જે નગરપાલિકાની અંદર જે બોડી હતી એમાં ઠરાવ પણ આપણે કરેલો। આ અગાઉ અમે લોકસભાની ચૂંટણી પહેલાં એનું ખાતમુહૂર્ત પણ કરેલું, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે જે એજન્સી હતી એ આવી ના શકી અને એને કારણે ફરીથી રીટેન્ડર કરી અને આજે બીજી એજન્સી પાસે ટેન્ડર પ્રક્રિયા કરીને આજે આજ રોજ કરજણ નગરપાલિકાના બિલ્ડિંગ પાસે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ આ 10,000થી પણ વધારે કનેક્શનો કરજણ નગરને ગેસ પાઇપલાઇન દ્વારા આપવામાં આવશે। આ ગેસ લાઇનનો અંદાજિત ખર્ચો છે એ પાઇપલાઇન અને સબ લેબર સાથે બધા મળીને લગભગ 23 થી 24 કરોડના ખર્ચે આ ગેસ પાઇપલાઇન કરજણ નગરપાલિકાને આજે ઉપલબ્ધ થવા માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો કરજણ વિકાસની હરણફાળ પડી રહ્યું છે, દિવસે દિવસે ટ્રાયક એરિયા વધતું જાય છે, પરંતુ ચોમાસાની અંદર જે દ્રશ્ય જોયા કે નગરની અંદર ગટરોની સમસ્યા જેવું ભૂગર્ભ ગટર યોજના છે તે ઉભરાવાની સમસ્યા જોવા મળી છે, શું કહેવું છે? ગઈકાલે પણ ચીફ ઓફિસર અને અહીંના એન્જિનિયર શ્રી વિક્રમસિંહ એમની સાથે અમારે નગરપાલિકાના હોદ્દેદારો સાથે કાલે પણ મિટિંગ કરી અને આ સમસ્યા જે છે ડ્રેનેજ માટેની અવારનવાર અહીંયા જે ચોમાસા દરમિયાન જે ગટર ઉભરાય છે એને કારણે જે દિવસે ને દિવસે સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારો દિવસે ને દિવસે વધતા જતા હોવાથી પમ્પિંગ સ્ટેશનો જે જૂના હતા એની જગ્યાએ નવા પમ્પિંગ સ્ટેશનો ઉપલબ્ધ થાય તો આ સમસ્યા હલ થાય ને લગભગ આવનારા દિવસોની અંદર વહેલી તકે આની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી અને જે ગેસ ગટરનો જે પ્રોબ્લેમ છે વહેલી તકે એને નિકાલ થાય એ રીતેની અમે પૂરેપૂરી તૈયારી સાથે સરકારશ્રીમાં રજૂઆત કરી અને આ જે સમસ્યા છે એનો હલ કરીશું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।